સૌથી પહેલા ગામના પ્રથમ નાગરિક આપણા સરપંચ બહેનને હું વિનંતી કરું કે આપણા ગામમાં દબાણ વગરનું ખુલ્લું ગામતળ પડ્યું છે. તલાટીની સાથે વાત કરી, ઉતાવળ નથી, તમે આજે જ આવ્યા છો, સમયની અનુકૂળતાએ અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જાય, પણ જેટલા પણ પ્લોટ પડ્યા છે વીણી વીણીને સાચા ગરીબ માણસને આપણે આપવાના છે. અને ઘરના પ્લોટ બાબતે એક ચોખવટ કરી દઉં. 2017ની ચૂંટણીમાં 2022ની ચૂંટણીમાં જે લોકો મને જીતાડવા માટે દોડતા હતા પણ નિયમમાં આવતા નથી, તો એનો પ્લોટ મંજૂર થવો જોઈએ નહીં. 2017 અને 22ની ચૂંટણીમાં મને પાડવા ફરતા હતા, મને હરાવવા માંગતા હતા, પણ નિયમમાં આવે છે અને જરૂરતમંદ છે, સાચો ગરીબ છે, તેનો પ્લોટ મંજૂર થવો જોઈએ. આપણે સત્યની પડખે રહેવું. તકલીફ પડે, તમે સત્યની માટે લડતા હોય, ન્યાય માટે ઝઝૂમતા હોય, તો વાર લાગે લોકો તમને સ્વીકારતા, તમને જોવે, ટેસ્ટ કરે કે ભાઈ અત્યારે આવું બોલે છે, વર્ષ પછી કેવું બોલશે, 2 વર્ષ પછી કેવું બોલશે, પહેલી ટર્મ પૂરી થાય પછી કેવું બોલશે, પછી લોકોને અંદાજ આવે ત્યારે તમને બહુ લાંબા ગાળા માટે સ્વીકારતા હોય. એટલે સત્યનો રસ્તો કઠિન છે, અઘરો છે, ઠોકરો આવે, પણ લાંબા ગાળે સફળતા એમાં મળતી હોય. બીજું કામ, આટલી બધી બહેનો બેઠી છે ત્યારે 100 ચોરસ ના પ્લોટ પછીનું બીજું કામ એ કરવું જોઈએ કે ચોકડીઓ ખોદવાના મનરેગાના કામમાં મેક્સિમમ બહેનો અને જેટલા પણ બેરોજગાર યુવાનો વડીલો જોવા માંગતા હોય તો બધા જ લોકોને તમે જોડો, બધાને રોજગાર મળે, એના બાબતે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. રોજગારીથી મોટું કશું જ નહીં. હું બેરોજગાર હોઉં તો મારા પરિવારનો ચૂલો કેવી રીતે ચાલે? કાળઝાળ મોંઘવારી, ભણતર મોંઘું, દવાખાનાના બિલ મોંઘા, ભાડા મોંઘા, કરિયાણું મોંઘું, શાકભાજી મોંઘા, પેટ્રોલ ડીઝલ કેરોસીન મોંઘું, એક વસ્તુમાં પ્રચંડ મોંઘવારી. અને એ છતાંય જો કોઈની જોડે કામ ધંધોનો રોજગાર ના હોય એ માણસ ખાય છે. અને એટલા માટે જ સોનિયાજીએ અને કોંગ્રેસ પાર્ટીએ મનરેગાની યોજના બનાવી, એવું વિચારીને કે ગુજરાતના અને દેશના ગામડાઓમાં લાખો કરોડો લોકો ગરીબ છે, 2 ટંકના રોટલા માટે મથવું પડે છે, કાળી મજૂરી કરવી પડે છે, છતાં મેળ પડતો નથી. એક વર્ગ ખેડૂત, એક વર્ગ ખેત મજૂર. આ ખેત મજૂર જેના ખેતરમાં કામ કરતો હોય એને તો વર્ષના 2 સિઝન 2 પાક લે એટલા પૂરતો દાડીએ મજૂરીએ લઈ જાય, પણ બાકીના દિવસોનું શું? તો બાકીના એના 100 દિવસ ટૂંકા થાય. એવા હેતુથી આદરણીય સોનિયાજીએ, કોંગ્રેસની યુપીએની સરકારે આ મનરેગા યોજના લાવીને વર્ષના 100 દિવસ તમારા ટૂંકા થાય અને 1 દિવસની હાજરી 280 રૂપિયા મળે, એના માટેનો કાયદો બનાવેલો. એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી વધારે રોજગારી આપનારી કોઈ યોજના હોય તો કોંગ્રેસ પાર્ટીએ આપેલી આ મનરેગાની યોજના. આ આપણે કાયમ યાદ રાખવું જોઈએ. એટલે આ ગામમાં પણ મુકેશભાઈ, તમને પણ કહું છું, તમારી સમયની અનુકૂળતાએ આપણી ટીમના મિત્રો ગામમાં આવો. જે પણ માણસોને કામ ધંધો રોજગાર નથી અને જે ચોકડીઓ ખોદવાના મનરેગાના કામમાં જોડાવા માંગે છે એવી બધી જ બહેનો પણ એમાં જોડાય. મારો પ્રયત્ન રહેશે કે તમને તમારી મજૂરીનું યોગ્ય વળતર મળે. આમાં પણ થાય એટલો મારો ઉપયોગ કરજો, આમાં પણ તમને મદદ કરીશ. તો પહેલું કામ આપણે કરવું જોઈએ ઘરના પ્લોટનું, અને બીજું કામ કરવું જોઈએ મનરેગા યોજનાનું. વિકાસની નાની મોટી ગ્રાન્ટ આવશે, તેમાંથી સર્વ સમાજને તમે સાથે લઈને ચાલશો, મને પાકી ખાતરી છે. પણ સર્વ સમાજને સાથે લઈને ચાલજો, પણ એક વસ્તુ એ યાદ રાખજો કે જે છેલ્લામાં છેલ્લો માણસ છે એને સૌથી પહેલા તમે યાદ કરજો. સૌથી પહેલા તમે યાદ કરજો. મારી જોડે 300 રૂપિયા હોય તો રોહિત સમાજ, વણકર સમાજ અને વાલ્મીકી સમાજ, આ 3 સમાજ બેઠા હોય તો 3ને 100 રૂપિયા આપી દો. પણ મારી જોડે 100 રૂપિયા જ હોય
અને કોઈ એકને જ આપવાના હોય તો દલિતોમાં બી દલિત એવા વાલ્મીકી સમાજના હોય. આપણા ગામમાં દેવી પૂજક સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રાવણ સમાજ હોય, માજીરાણા સમાજ હોય, મીર સમાજ હોય, જે પણ ગરીબ છે એનો હાથ પહેલા પકડજો. ક્યાંક તમને કોઈ અગવડતા પડે તો મને યાદ કરજો. બીજી એક વાત ખાસ યુવાન મિત્રોને કહેવા માંગુ છું. મેં કીધું એ પ્રમાણે મોંઘવારી ભયંકર છે, બેરોજગારી પણ ભયંકર છે. આપણી જોડે બે રસ્તા છે. જો તમારી ઉંમર 20, 22, 25 વર્ષની હોય તો યુવાન મિત્રો, યુવાન બહેનો, તમારી જોડે બે રસ્તા છે. એક તો પંખા નીચે રોજના 8 કલાક 10 કલાક પુસ્તક લઈને, ચોપડી લઈને વાંચો તો બાકીના 25, 30, 35 વર્ષનું જીવન તમારું સેટ થઈ જાય. અને એ જો નહીં કરો તો બાકીનું આખી જિંદગી પંખા વગર આકાશથી આગ વરસતી હશે અને 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં રોજના 8 થી 10 કલાક મજૂરી કરવી પડશે. એ રસ્તો બહુ કાઠો છે. બેમાંથી પહેલો વિકલ્પ, વાંચવાનો વિકલ્પ, એ તમે પસંદ કરો. કોઈ તમારામાંથી ટીડીઓ બને, મામલતદાર બને, પીએસઆઈ બને, પીઆઈ બને, ડીવાયએસપી બને, આઈએસ આઈપીએસ બને, મારી જેમ ધારાસભ્ય કે સંસદ સભ્ય બને, એવું તમે લક્ષ્ય રાખો તો તમારો આવનારો દિવસ બહુ સારો આવશે. બહેનોને ખાસ અપીલ કરું છું, આપણી બહેનો દીકરીઓ પણ ખૂબ ભણવી જોઈએ. તમારામાંથી કદાચ વધારે તો 2-5 લોકોએ હમણાં ફૂલે ફિલ્મ બધાને બતાવ્યું, આવ્યું હતું ભલગામમાંથી, કોઈ જોયું છે? ફૂલે પિક્ચર કોને જોયું છે? એક. બીજું બહેનોમાંથી કોઈ? આ પાછળ પેલા બેન, આ 3, સાવિત્રી, જેને પેલા બેન હાથ ઊંચો કરો, આ પાછળ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણનો પાયો નાખ્યો અને એના કારણે આજે આ ભારત દેશની દીકરીઓ ભણી શકે છે. આપણા દેશમાં સરકારી શાળાઓ લગભગ 89,000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી નાખી. ભારત દેશની સરકારે 89,000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દીધી. હવે એક સ્કૂલમાં એવરેજ ખાલી 200 વિદ્યાર્થી હોય એવો આંકડો આપણે ગણીએ તો 89,000 ગુણ્યા 200 કરો કેટલા થાય? લગભગ 1.5 થી 2.25 કરોડ થાય. આ 1.5 થી 2.25 કરોડ લોકોમાંથી માંડ 1-2% લોકો એવા હશે જે પોતાની દીકરી કે દીકરાને પ્રાઇવેટમાં મૂકી શકે. બાકી કોઈ ખાનગી શાળાઓમાં હજારો લાખો રૂપિયાની ફી પોસાય એવા 90% માણસો આપણા દેશમાં નથી. મધ્યમ વર્ગના લોકોને પણ પ્રાઇવેટ સ્કૂલનું એજ્યુકેશન પોસાતું નથી. તો એ પરિસ્થિતિમાં સરકારી સ્કૂલો બનાવવાની હતી. બાબા સાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલેના નામે નવી સરકારી શાળાઓ બાંધવાના બદલે શું કર્યું? 89,000 સરકારી સ્કૂલો બંધ કરી દીધી. હવે આ 89,000 સરકારી સ્કૂલો બંધ થઈ એના કારણે કોના દીકરા દીકરીઓ નહીં ભણે? દેવી પૂજક સમાજના, માજીરાણા સમાજના, રાવણ સમાજના, મુસ્લિમ સમાજના, દલિત સમાજના. આ સમાજનો જે ગરીબ વર્ગ છે, મજૂરીઓ વર્ગ છે, જે વંચિત સમુદાય છે, એના દીકરાના દીકરીઓ ના ભણે અને ફક્ત મજૂરી કૂટતા થાય એના માટેનું આ રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારનું ષડયંત્ર છે. અને એટલા માટે સૌને કહું છું કે આપણી માંગણી હોવી જોઈએ, દરેકે દરેક ગામના, દરેકે દરેક સમાજના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ બધાની માંગણી હોવી જોઈએ કે સરકારી શાળાઓ એવી ખોલો કે જેમાં ડોક્ટર, એન્જિનિયર, ધારાસભ્ય, સંસદ સભ્ય, આઈએએસ કે આઈપીએસ પણ પોતાના દીકરા અને દીકરીઓનું ભણાવવાનું પસંદ કરે. એવી સરકારી શાળાઓ, એવું શિક્ષણ આપણા ગુજરાતમાં અને આપણા દેશમાં હોવું જોઈએ. આ મોટી સંખ્યામાં 90,000 જેટલી સરકારી શાળાઓ બંધ થઈ એના કારણે એક મોટા વર્ગે ફક્ત મજૂરી કરવી પડશે. આદિવાસી, ઓબીસી અને દલિત સમાજનો એક મોટો વર્ગ બાબા સાહેબ આંબેડકરના બંધારણના પ્રતાપે
કોંગ્રેસની યોજનાઓ અને નીતિના પ્રતાપે BSNL માં ગયો, રેલવેમાં ગયો, ONGC માં ગયો, ISU માં ગયો, શિક્ષક બન્યો, તલાટી બન્યો, IAS IPS બન્યો. પણ આ બધા લોકો ક્યાં ભણ્યા? તો સરકારી સ્કૂલમાં, શહેરની અને ગામડાની. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. સરકારી સ્કૂલો બંધ કરી દો તો ફરી કોઈ દલિત, ઓબીસી, આદિવાસી, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, મુસ્લિમ, આ ગરીબ વર્ગો કે ડોક્ટર, એન્જિનિયર, IAS IPS ના બની શકે એનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને આ ષડયંત્રની સામે તમે ના બોલો એટલે હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જિદ અને ભારત પાકિસ્તાનની વાત કરશે. એક વસ્તુ તમે બરાબર સમજો, કોઈ ફેક્ટરીનો માલિક હોય અને એ પોતાના કારખાનાના મજૂરોનું ભયંકર શોષણ કરે અને પછી એમ કે હું તો અંબાજી ચાલતા જઉં છું, કોઈ મતલબ ખરો? કોઈ મતલબ ખરો? કોઈ મુસ્લિમ બિરાદર એમ કે હું 5 વખતનો નમાજી છું, એક પણ નમાજ છોડતો નથી, પણ પોતાના ઘરે કોઈ કચરા પોતા કરનારા આવનારી બેનનું અપમાન કરતો હોય, તેનો મતલબ ખરો? આ મુકેશભાઈ એવું કે હું તો વર્ષમાં 2 વાર દ્વારકા ધજામાં ચડાવવા જઉં છું અને પછી ખબર પડે કે એ જે જગ્યાએ સરકારી નોકરીમાં ઓફિસર તરીકે લાગેલા છે એ જગ્યાએ પેલો કારકુન પાણી લઈને ના આવતો એને ગાળ બોલતા હોય, તો દ્વારકા મેળે ધજા ચડાવી એનો કોઈ મતલબ રહ્યો ખરા? એટલે કબીર સાહેબ કહે છે કે એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ में बैठा. દરેકના ઘટમાં રામ છે, કબીર સાહેબ કહે છે. એને પકડો ને. એટલે 14મી 15મી સદીમાં બહુ જ મોટો માણસ થઈ ગયો, એનું નામ અખો ભગત. નામ સાંભળ્યું છે? શું કીધું અખા ભગતે? એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે છે. આ અખા ભગતની વાણીને આપણે સમજી શક્યા નથી. આ માણસ જેવા માણસો આપણી આંખ સામે છે. ગરીબ માણસનું કામ કરીએ, છેલ્લામાં છેલ્લા માણસની ચિંતા કરીએ, એનાથી મોટી કોઈ ભક્તિ, એનાથી મોટી કોઈ પ્રાર્થના, એનાથી મોટી કોઈ બંદગી નથી. અને એટલે મીરા ફાઝલી નામના એક કવિએ, શાયરે કહ્યું कि घर से मस्जिद है बहुत दूर, घर से मस्जिद है बहुत दूर, तो चलो यूं करें किसी रोते हुए बच्चे को हंसाया जाए. આટલું કરો કે એમાં પ્રાર્થના પણ આવી ગઈ, એમાં નમાઝ પણ આવી ગઈ. પણ આપણે બધા સમજુ માણસ છીએ, સમજદાર છીએ. તમારી ધાર્મિક લાગણીનો લાભ આ RSS અને ભાજપ વાળા ના ઉઠાવે એટલું સમજી લો તોય તમારું કલ્યાણ થઈ જાય. જે લોકો આપણી વચ્ચે તલવારો ત્રિશુલો લઈને આવે છે એમના દીકરા અને દીકરીઓ તો પરદેશમાં ભણે છે. હમણાં અમિત શાહે કીધું અંગ્રેજી ભાષાની વિરુદ્ધમાં બોલ્યા અને એમના દીકરા જોડે ક્રિકેટની કોમેન્ટ્રી અમિત શાહનો દીકરો એ BCCI નો ચેરમેન છે. અમિત શાહે શું કીધું? અંગ્રેજી નહીં ભણવું જોઈએ, અંગ્રેજી ભાષાની વિરુદ્ધમાં બોલ્યો અને એનો દીકરો ગોખીને રટ્ટો મારીને અંગ્રેજીમાં સ્પીચ આપવાની કોશિશ કરે છે. જે નેતાઓ આપણી વચ્ચે અંગ્રેજી ભાષાનો વિરોધ કરે એમના દીકરા અને દીકરીઓ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં, લંડન, અમેરિકામાં ભણતા હોય. આ ચાલે? એટલે રાહુલ ગાંધીજીએ કીધું કે અંગ્રેજી ભાષા શીખો, માતૃભાષા તો શીખો, રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખો, પણ અંગ્રેજી ભાષા શીખો તો દેશ અને દુનિયાના દરવાજા તમારા માટે ખુલી જાય. વાત સાચી કે ખોટી? તો માતૃભાષા પણ શીખવી જોઈએ, રાષ્ટ્રભાષા પણ શીખવી જોઈએ અને અંગ્રેજીનું જ્ઞાન પણ મેળવવું જોઈએ. આમ તમારી દીકરો કે દીકરી ટકા નાની ખોટી અંગ્રેજી બોલતા મજા ના હોય? હે ઝવેરચંદ મેઘાણીનું પણ વાંચતા હોય અને શેક્સપિયરને પણ વાંચતા હોય, એવું વડગામ બને, એવું બનાસકાંઠા બને, એવું ગુજરાત બને, એવું ભારત બને, એવી આપણી કલ્પના હતી. તો આશા રાખું છું ઘણી વાત કરી. સરપંચશ્રીને ફરી દિલથી શુભકામનાઓ. મારી બેનને ભાઈ યાદ રાખજો, જિગ્નેશ મેવાણીની બેન છો, કારણ વગર ખોટી અરજીઓ કરતા નહીં. એમનાથી ના થાય એવું કામ એમની જોડે લઈને જતા નહીં. એ બાકીનું લેસન મારા ભાગે મને મોકલી આપજો, બરાબર? આપણે એમને સાથ સહકાર આપીએ, ટેકો આપીએ, સહયોગ આપીએ, એવો સહયોગ તેમને આપીએ
કે બીજા ગામની પણ બહેનો માતાઓ દીકરીઓને સરપંચ બનવાનું મન થાય, ગામનો વિકાસ કરવાનું મન થાય. આ દેશે ઇન્દિરા ગાંધી જેવા પ્રધાનમંત્રી જોયા છે. ઇન્દિરા ગાંધીને આખો દેશ યાદ કરે અને બહેનને આખું બલગામ અને વડગામ યાદ કરે એવું થાય એવી આશા અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. બધું જ કહેવાનું હતું.